સદિશનું ત્રિગુણન. સદિશનું ત્રિગુણન બે રીતે થાય. સદિશનું સદિશ ત્રિગુણન, બરાબર, ત્રિગુણન ત્રણ સદિશ હશે. સદિશનું અદિશ ત્રિગુણન. સીધી વાત છે, સદિશનું સદિશ ત્રિગુણ હશે તો જવાબ કેવો થશે? સદિશ. એટલે અહીંયા ફાઇનલ જવાબ સદિશ આવશે, પણ અહીં તમારો ફાઇનલ જવાબ કેવો આવશે? અદિશ. અદિશ એટલે સંખ્યા આવશે, બરાબર. એટલે સંખ્યા આવશે કોઈ જવાબમાં, બિલોંગ શું થશે તમારું? બરાબર. બે વસ્તુ પોસિબલ થાય. અદિશ ત્રિગુણના કઈ રીતે દર્શાવાય? આ રીતે દર્શાવાય. સદિશ પહેલો, બીજા બે સદિશ હોય બી સી, એ બેનો ક્રોસ, અને બે સદિશોનું કેવું ગુણન? અદિશ ત્રિગુણન. તો શું કરવું પડશે? ડોટ ગુણાકાર. એ જ રીતે બે સદિશોનું સદિશ ગુણાકાર એટલે કઈ રીતે થાય? બીજા બે સદિશો છે એનો ક્રોસ, પહેલો સદિશ છે એ એમને એમ, પણ સદિશ એટલે શું કરવું પડશે મારે? ક્રોસ. તો આટલો ફરક છે. બી ક્રોસ સી એટલે એક નવો સદિશ મળશે. એ સદિશનો આજે આ બેનો ક્રોસ ગુણાકાર કરશું એટલે એક સદિશ મળશે. એ બેનો ડોટ ગુણાકાર, બે સદિશોનો ડોટ ગુણાકાર કેવો હોય? હંમેશા સંખ્યા હોય. એટલે આ હંમેશા કેવું રહેશે? બિલોંગ્સ ટુ આર, સંખ્યા આવશે. પણ બી ક્રોસ સી સદિશ થશે, ત્રીજો સદિશ. એ સદિશ એ અને બી ક્રોસ સીનો જે બી જવાબ આવે એ બેનો ક્રોસ ગુણાકાર થશે એટલે નવો કોઈ સદિશ મળશે, ધારો કે સદિશ એક્સ, બરાબર. એટલે સદિશ થશે. તો આ સદિશ ગુણાકાર છે અને અદિશ ગુણાકાર છે. તમારે હાલ પૂરતું સદિશ ત્રિગુણન ભણવાનું નહીં આવે, બરાબર, કેમ કે એનસીઆરટીના સિલેબસમાં નીકાળી દીધું છે. પહેલાં આપણે ગુજરાત બોર્ડના સિલેબસમાં તો આખું કન્ટેન્ટ આવે. હાલ પૂરતું એટલું નથી, હશે તો એ કદાચ થોડું જ હશે. ત્રિગુણન, અદિશ ત્રિગુણન સૌથી વધારે છે એટલે આપણે શરૂઆત અહીંથી કરીશું, બરાબર. જોઈએ શું કહે છે, કઈ રીતે દાખલો ગણાય. કશું નહીં, મેં તમને કીધું એ રીતે જ ગણાય. તમને થોડું હવે વ્યાખ્યાન રીતે બતાવું. તો સદિશ એ, સદિશ બી અને સદિશ સીનું અદિશ ત્રિગુણન, એને બીજા શબ્દમાં એવું બી લખાય અદિશ ત્રિગુણન, અને આ રીતે બી લખાય પેટી ગુણન, એટલે પેટી જેવું બનશે એટલે એને પેટી ગુણન કહેવાય. કઈ રીતે? તો સદિશ એ ડોટ બીજા બે સદિશ વધે એનો ક્રોસ એટલે બી ક્રોસ સી. આનો જે જવાબ આવે એને પેટી ગુણન આ રીતે લખી શકાય. સદિશ એ, સદિશ બી, સદિશ સી, બરાબર. કોમા આમ તો ના કરવાનું હોય, પણ હવે સીબીએસઈની જે ચોપડી આવી છે નવી, એમાં એ લોકોએ કોમા કરેલું છે. એટલે તમે કોમા કરવું હોય તો કરજો, ના કરવું હોય તો કંઈ નહીં. આમ તો કોમા કરવાનું ના હોય, કેમ કે પેટી ગુણન છે એટલે એનું કોમા કરી દે તો ઘણી વાર એનો અલગ અર્થ થઈ જાય. પણ હવે એ લોકો કોમા કરતા હોય તો આપણે બી કરીશું, જે બી તમને ભાવ, પણ જનરલી નહીં કરવાનું. અને આ વ્યાખ્યા કેવી રીતે થાય? આ વ્યાખ્યા આ રીતે થાય. ધારો કે સદિશ એ ના ઘટકો a1, a2, a3 હોય, સદિશ બી ના ઘટકો b1, b2 અને b3 હોય, સદિશ સી ના ઘટકો ધારો કે c1, c2 અને c3 હોય ને, તો આ કઈ રીતે વ્યાખ્યાયિત થાય? એક આ રીતે. એ છે નિશ્ચાયક. પહેલો સદિશ છે સદિશ એ, એટલે પહેલી હારમાં પહેલા સદિશના ઘટકો, તો રો 1 માં પહેલા સદિશના ઘટકો. બીજો સદિશ છે સદિશ બી, એટલે બીજી રોમાં બીજા સદિશના ઘટકો, અને ત્રીજી રોમાં ત્રીજા સદિશના ઘટકો c1, c2, c3. સમજાઈ ગયું? એટલે તમને સદિશ આપેલો હોય એ બી સી, તો પેટી ગુણન આ રીતે બી શોધાય અને આ રીતે બી શોધાય, જે બી કરવું હોય. તમે પહેલા બે સદિશનો ક્રોસ કરો પછી ડોટ કરો, અથવા સીધો ત્રણેય સદિશોનો આ રીતે નિશ્ચાયકમાં લખી દો અને 3x3 નિશ્ચાયકનું તમે સોલ્યુશન કરી દો એટલે તમને જવાબ મળી જશે, બરાબર. પેટી ગુણન કેમ કહેવાય? કેમ કે એને આપણે પેટીના સ્વરૂપમાં લખી શકીએ. આની એક સંજ્ઞા છે. દર વખતે એ ડોટ બી ક્રોસ સી ના લખવું હોય ને, તેની સંજ્ઞા છે કે એ બી છે તે લખી દો, એટલે સમજવાળા સમજી જાય કે પહેલો સદિશ એ છે, બીજો સદિશ બી છે, ત્રીજો સદિશ સી છે. એટલે બી અને સી નો ક્રોસ ગુણાકાર કર્યો, અને ક્રોસ ગુણાકારનો જે જવાબ આવ્યો સદિશ એનો તમે ડોટ ગુણાકાર કર્યો કોની સાથે? એ સાથે, બરાબર. અને આપણને ખબર છે ડોટ ગુણાકાર કેવો હોય? સમક્રમી. એટલે આને તમે સરખાઈ લખાય કે એ ડોટ બી ક્રોસ સી કરવું અથવા બી ક્રોસ સી ડોટ એ કરવું, બધું શું થાય? સરખું થાય, બરાબર. આવું સમજાવી દઈશ કેમ સરખું થાય. આ રીતે બી સમજાવીશ અને નિશ્ચાયકના સાદરૂપમાં બેને સમજાવી દઈશ. હાલ પૂરતું એક ઉદાહરણ લઈને સમજાવી દઉં. ધારો કે બી લઈ લઈએ સદિશ 0, -3, -2, અને સદિશ સી હું લઈ લઉં 3, 4 અને 5, બરાબર. તો ત્રિગુણન સમીકરણ પહેલા ડાબી સાઈડની કરું છું, તો એ ડોટ બી ક્રોસ સી. તો સૌથી પહેલા તમારે બી ક્રોસ સી જોઈશે, તો બી ક્રોસ સી શોધી કાઢો. બી ક્રોસ શોધવાનું મેથડ આપણે જે ખબર હશે, ક્રોસ ગુણાકાર કેવી શોધાય? સદિશ બી એટલે 0, -3, -2, 3, 4, 5.
આઈ કેરેટના જોડે માઇનસ જે કેરેટના જોડે વત્તા કે કેરેટના જોડે શું આવશે વિથ આઈ કેરેટ -15 વત્તા 8 -7 જેના જોડે 0 વત્તા 6 બરાબર -6 પણ વચ્ચેનો માઇનસ બીજો એક્સ્ટ્રા થશે એટલે +6 કેના જોડે 0 -9 અને વત્તા 9 તો ફાઇનલી બી ક્રોસ એનો જવાબ થઈ ગયો -7 -6 અને +9 આપણે તો પેટી ગુણાંક એટલે એ ડોટ બી ક્રોસ સી શોધવાનું છે તો સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી તો સદિશ એ લખી દઉં 1 2 3 ડોટ સદિશ બી ક્રોસ સી -7 -6 9 જોઈ લઈએ શું થાય 1 ગુણ્યા -7 -7 ફરીથી ભૂલ ના થઈ જાય ડોટ ગુણાકાર છે એટલે અદિશ જવાબ આવશે એટલે પ્લસ કરવાનું છે બરાબર ગલતીથી કોમા ના થઈ જાય કે બહુ બધી ભૂલ થઈ જશે ડોટ ગુણાકાર એટલે સંખ્યા જવાબ આવશે બાય ડિફોલ્ટ મનમાં ફિક્સ રહેવાનું 2 ગુણ્યા -6 -12 3 ગુણ્યા 9 જે થાય -7 -12 પ્લસ 9 તારીખ 18 18 માં 12 જાય તો 6 6 માંથી -7 એટલે -1 સમીકરણ કહી દઉં 1 તો એ ડોટ બી ક્રોસ સી જવાબ -1 થયો આપણે સદિશ રીતે કરીએ અચ્છા 6 છે 9 છે મારા મનમાં 6 ચાલી ગઈ કરી નાખો ચાલો +27 તો 27 માંથી 12 જાય તો કેટલા વધશે 15 15 में બીજા 8 જાય તો સોરી 15 में બીજા 7 જશે તો 8 બરાબર ને હવે તો ફરીથી ચેક કરી લો સમીકરણ નંબર 1 ઓકે હવે હું પેલી બોક્સની રીતે શોધું સદિશ એ સદિશ બી સદિશ સી બોક્સ એટલે એનું નિશ્ચાયક થઈ જાય નિશ્ચાયક એટલે પહેલો સદિશ એ પહેલો સદિશ 1 2 3 બીજો સદિશ બી 0 -3 -2 ત્રીજો સદિશ સી 3 4 5 નિશ્ચાયકનું સાદુરૂપ આપી દઈએ જે રીતે થાય એ રીતે તો 1 ના જોડે શું વધશે -2 ના જોડે શું વધશે 3 ના જોડે શું વધશે 1 ના જોડે -15 4 2 8 -2 ના જોડે 0 વત્તા 6 3 ના જોડે 0 વત્તા 9 તો -7 8 2 સોરી 6 2 12 9 તારીખ 27 આવી ગયું ઉપરના જેવું આનો બી જવાબ શું થશે 8 તો આનાથી સાબિત થઈ ગયું કે સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી સેપરેટલી ક્રોસ ગુણાકાર કરો પછી ડોટ કરો અથવા ડાયરેક્ટ એનું નિશ્ચાયક કરી દો બંને કેવું થઈ જાય સરખું જ થઈ જાય દર વખત આવું નહીં કરવાનું તમને જે બી ફાવે એ રીતે કરી દેવાનું મેં તમને એક વાર બતાવી દીધું બરાબર એટલે ડોટ ગુણાકાર ક્રોસ કરીને ડોટ કરો અથવા ડાયરેક્ટ તમે નિશ્ચાયક કરો તો બધું સરખું થશે ઓકે હવે સમજો આની પ્રોપર્ટીસને શું કહેવાય ગુણધર્મો કહેવાય પણ હું તમને અલગ રીતે બતાવી દઉં છું કે ઇમ્પોર્ટન્ટ મુદ્દા હોય તે તમે યાદ રાખો અથવા રિઝલ્ટ ઓકે શાંતિથી સમજો નિશ્ચાયકના ગુણધર્મો છે એનો જ ઉપયોગ કરીશ સદિશ એ સદિશ બી સદિશ સી નું બોક્સ પ્રોડક્ટ કઈ રીતે લખાય આ રીતે લખાય a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3 એ આપણને ખબર છે ઓકે નિશ્ચાયકના નિયમ પ્રમાણે જો હું કરી દઉં આને r12 એટલે r1 અને r2 ને એટલા બદલી કરી દઉં તો એક એક્સ્ટ્રા -12 આવી જાય બરાબર ને b1 b2 b3 મેં પહેલી રો અને બીજી રોના શું કર્યું એટલા બદલી કરી દીધી તો હવે આના અહીંથી લખી શકાય જો પહેલી રો શું છે બી એટલે સદિશ બી પહેલા આવી ગયો બીજી રો છે એટલે સદિશ એ બીજું જતું રહ્યું ત્રીજી રો સદિશ સી પાછળ જતું રહ્યું તો સદિશ એ સદિશ બી અને સદિશ સી જે ડોટ ગુણાકાર હતો સોરી પેટી ગુણન તમે માઇનસ કોમન કાઢ લો એટલે બે રો અદલા બદલી થઈ ગઈ તો આ રીતે આના અહીંથી લખી શકાય બીજી બે રોની અદલા બદલી કરી દો એટલે ધારો કે એ બી અને સી હતું ને એ ને સી ને એ ને બી ને અદલા બદલી કરી હું પહેલા ને ત્રીજાને અદલા બદલી કરી દઉં એટલે ત્રીજું પહેલા આવી જાય બીજું એમને એમ રહે તો બી એક્સ્ટ્રા -12 આવશે હવે આ જવાબમાં ફરીથી અદલા બદલી કરું તો બીજા -12 આવી જશે હવે ધારો કે આ એ બી નું બદલી કાઢું એટલે સી એમને એમ રાખું છું એ બી ને બદલી કાઢું એટલે બીજો 12 માઇનસ આવશે એ ફરીથી પ્લસ થઈ જશે આ જ દાખલામાં હું આના રીતે લખી શકું સી ને પહેલા લખી દઉં બી ને પાછળ લખી દઉં સી ને આગળ લખી દઉં બી ને પાછળ લખી દઉં બરાબર એટલે એક રો ની એટલા બદલી કરશો તો માઇનસ આવશે અને ફરીથી બીજી રો ની એટલા બદલી કરી નાખશો એટલે બીજા માઇનસ આવશે એટલે સદિશ એ બી સી જે ડોટ ગુણાકાર છે બોક્સ ગુણાકાર એને આ બી લખાય આ રીતે બી લખાય આ રીતે બી લખાય આ રીતે બી લખાય આ રીતે બધાનો જવાબ સરખો જ હશે
કેમ કે નિસ્સહાયકનો ગુણધર્મ છે, બે રોની આટલા બદલી થાય તો એક્સ્ટ્રા માઇનસ બનાવી જાય બહાર, તો દર વખતે માઇનસ આવશે અને બધાના જવાબ ક્યાં થશે? સરખા થશે. આના પછી બીજી પ્રોપર્ટી એ લખાય કે મેં એ ડોટ બી ક્રોસ સી ને સદિશ એ, સદિશ બી, સદિશ સી લખ્યું. તો આનો અર્થ એવું થયું કે હવે સદિશો જો એ ડોટ બી ક્રોસ સી અને બી ક્રોસ સી ડોટ એ બંને સરખું થાય, બી ક્રોસ સી ડોટ એ બંને સરખું થાય, કેમ કે ક્રોસ ગુણાકાર તો કેવું છે? સમક્રમી. તો આના અહીંથી લખાય સદિશ બી સી અને પછી એ લખાય. કેમ? જો અહીંથી ખબર ના પડે નિસ્સહાયકના ગુણધર્મ જતા રહો. બી સી એ એનું સાદરૂપ આપું, જો શાંતિ જોજો. બી સી નું હું એક માઇનસ બાર લઉં, મારે સદિશ એને પહેલા લાવવો છે, તો સદિશ હું પહેલા લાવી દીધા, સી એમને એમ, બી પાછળ, એટલે એક એક્સ્ટ્રા માઇનસ આવશે. હવે મારી જે સદિશ એ એમને એમ જ છે, હવે મારે બી ની સી ને એટલે બદલી કરી નાખું એટલે ફરીથી શું થઈ જશે? બીજા માઇનસ બાર આવશે, જે પ્લસ થઈ જશે. એટલે થઈ ગયું ને, એ ડોટ બી ક્રોસ સી બરાબર બી ક્રોસ સી ડોટ એ અને એ બી સી બરાબર એ બી સી. એટલે બધું ગોળ ફરીને બધું એકને એક જ છે. સમજાવવું મારા આ છે, બરાબર ને? તમે બી નહીં જવાનું કે પહેલા બી આવ્યું પછી સી આવ્યું, તમારી રીતે ચેક કરો. નિસ્સહાયકના ગુણધર્મો આવડતા હોય તો ફટફટ બધું ક્લિયર થઈ જશે. આમાં તમને નિસ્સહાયક આવડતું એટલે આખું આ પોર્શન તો નીકળી જશે, બરાબર. નિસ્સહાયકનો એક વધારે ગુણધર્મ, નિસ્સહાયકના ત્રણ, નિસ્સહાયકમાં બે રો હરખી હોય તો નિસ્સહાયકનો ગુણાકાર શું થાય? 0. નિસ્સહાયકમાં બે હાર સમાન હોય તો જવાબ શું થાય? તો નિસ્સહાયક ડી નો જવાબ શું થઈ જાય? 0. R1 બરાબર R2 હોય તો નિસ્સહાયકનો જવાબ થઈ જાય 0. જો એવું એ સાબિત કરવું. એ ડોટ બી ક્રોસ બી, જો એ ડોટ બી ક્રોસ બી એટલે સદિશ એ, સદિશ બી, સદિશ બી. તો બીજી ને ત્રીજી રો સરખી થઈ ગઈ, જવાબ થઈ ગયો 0. એ જ રીતે પહેલી અને બીજી રો સરખી થઈ જાય તો બી જવાબ 0 થઈ જાય. એ જ રીતે બંને એ હોય તો બી જવાબ 0 થઈ જાય. બે હાર સરખી હોય તો જવાબ 0 થઈ જાય, એ તો બધાને ખબર જ છે. આ બધાનો જવાબ શું થશે? હંમેશા 0. બે હાર સરખી એટલે 0 0 કરતા જ જવાનું, બરાબર. નિસ્સહાયકનો ગુણધર્મ બે હાર સરખી તો જવાબ શું થઈ જાય? 0. અને એને આપણે સાબિત કરવું હોય તો આ રીતે બી સાબિત કરાય. જો એ ડોટ સદિશનો એ સદિશ જોડે ક્રોસ ગુણાકાર શું થાય? 0. તો એ ડોટ 0 શું થવાનું? 0 થવાનું. એટલે આ રીતે બી સાબિત થયું, નિસ્સહાયક બી સાબિત થયું, બરાબર. બહુ બધું આમાં સમજવાનું. તમે એટલા બદલી કરતા રહો તો જુદા જુદા તમારો જવાબ મળતા રહેશે. ઓકે. નિસ્સહાયકનો બીજો કોઈ ગુણધર્મ, હા, નિસ્સહાયકમાં કોઈ પણ એક હાર 0 હોય તો એનો જવાબ શું થઈ જાય? 0. ધારો કે સદિશ એ, સદિશ બી અને ત્રીજો સદિશ હું 0 સદિશ લઈ લઉં, શૂન્ય સદિશ, તો સીધી વસ્તુ છે, જે ત્રીજી લાઈન હશે નિસ્સહાયક, જે ત્રીજી લાઈન હશે પહેલો ઘટક સદિશ એ, બીજી હાર સદિશ બી, ત્રીજી હાર 0 થઈ જશે. નિસ્સહાયકમાં એ રોના ત્રણ ઘટક 0 હોય તેનો જવાબ 0 થાય. આ રીતે બી 0 થાય, અથવા તમારે બીજી રીતે સમજવું હોય આ વસ્તુના રીતે લખી શકાય એ બી 0, એના રીતે બી લખી શકાય કે એ ડોટ બી ક્રોસ સી એટલે બી ક્રોસ 0 બાર. હવે ક્રોસ ગુણાકાર 0 સદી જોડે શું થાય? જવાબ પાછો 0. હવે ડોટ 0 0 ડોટ ગુણાકાર પાછો 0, બંને રીતે આપણું સરખું થવાનું. એટલે એક જ વસ્તુના અલગ અલગ તરીકે હેરાનગતિ કરીને લખી શકાય, પણ છેલ્લે બધું વધારે ફરવરીને તો બધું 0 જ થઈ જશે. સમજી ગઈ? એટલે નિસ્સહાયકના ગુણધર્મો જેના પાક્કા હશે એમાં ક્યાંય એના તકલીફ નહીં પડે. ખાલી તમારે સમજી લેવાનું જે માસ્ટર છે આ સૂત્ર, અને આપણે હાઇલાઇટ કરી દઈએ. આટલું પતી ગયું, આટલું સમજણ પડી ગઈ એટલે પતી ગયું આ ચેપ્ટર, મતલબ આ ટોપિક પૂરો, બરાબર. એ ડોટ બી ક્રોસ સી એટલે એ બી સી, A1 A2 A3 એના ઘટકો, બસ પતી ગયું. આટલું જ હતું જે હતું. બીજું બધું તો ખાલી નિશાનીઓ બદલો, ગુણધર્મો છે. નિસ્સહાયક આવડતું હોય ખાલી સમજે એ એટલે પહેલી રો, બી એટલે બીજી રો, સી એટલે ત્રીજી રો. તમે બે રો એટલા બદલી, જો અહીંયા મેં સી એમને એમ રાખી, એ ને બી બદલી કાઢી તો માઇનસ આવશે. હવે હું અહીંથી આવી ગયો તો મેં શું કર્યું? અહીંથી ગયો તો મેં કંઈ કર્યું નથી. મેં શું કર્યું? પહેલી જે રો હતી ને ABC, એમાંથી મેં સી અને એને બદલી કાઢી તો માઇનસ આવી જાય. હવે આની અંદરથી હું આમાં કઈ રીતે ગયો છું? સી ને મેં એમને એમ રાખી, એ ને બી બદલી કાઢી, એ બી બદલી કાઢો તો એક બીજા માઇનસ આવશે, એટલે માઇનસ માઇનસ પાછા પ્લસ થઈ ગયા, બરાબર. સી એ બી લખાય, એટલે જે ABC થાય એ જ CAB થાય. કેમ? કેમ કે બે વાર બદલી ગઈ. એક વાર બદલાય તો માઇનસ, બીજી વાર બદલાય તો બીજું માઇનસ, એટલે થઈ જશે પાછું પ્લસ, બરાબર. તો પછી આ નિયમમાં શું હતું? A ડોટ બી બરાબર બી ડોટ એ થાય તો A ડોટ એ બી ક્રોસ સી ના રીતે લખાય, તો બી ક્રોસ સી ડોટ એ ના રીતે લખાય. અને એની વસ્તુ મેં સાબિત કરીને બતાવી દીધી કે છેલ્લે ABC જ હતી, કેમ કે BC A હોય, મારે પહેલો એ જોઈએ તો મેં પહેલા એ લાવવા માટે મેં
પહેલી અને ત્રીજી હારને મેં અદલા બદલી કરી તો એક માઇનસ આવશે, એટલે એ તમારી પહેલી હાર થઈ ગઈ, સી એમના એમ, બી હતું એ ત્રીજી હાર થઈ ગઈ. અમારે એ ફિક્સ થઈ ગયો, મારે બી અને સી ને એટલે બદલી કરું એટલે બીજો એક માઇનસ આવશે, એટલે માઇનસ માઇનસ થઈ ગયો પ્લસ, જવાબ આવી ગયો, જવાબ એ જ હતો. એટલે ફરીથી આ બે તો સરખા હતા સાબિત થઈ ગયું, બરાબર. નિશાનમાં બે હાર સમાન હોય તો જવાબ 0 થાય, તો બે હાર સમાન બનાવી લો તો એક હાર બે હાર સમાન હશે, બે બી તો 0, બે બી 0, બે સદીશ એ 0, બે સદીશ એ 0, એટલે બે હાર સરખી હશે તો જવાબ 0 થઈ જશે. અને આ રીતે બી સાબિત કર્યું, નિશ્ચયથી સદીશે બી સાબિત કર્યું કે બી ક્રોસ બી શું થાય, 0 સદીશ, કોઈ પણ સદીશનો 0 સદીશ સુધી ડોટ ગુણાકાર શું થાય, 0 થાય. અને એક સદીશ આખો, એક રો આખી 0 હોય સદીશ નિશ્ચયકમાં તો બી એનો જવાબ 0 થાય. બંને રીતે આપણે સાબિત કરી દીધું. એટલે એક જ વસ્તુનો અલગ અલગ તરીકે લખ્યું છે, એટલે તમારે ગભરાવાનું નહીં કે ગમે તેવું કે જો અહીં લખ્યું છે લોકો. અચ્છા, હું આ વસ્તુ સમજાવું છું ઉપયોગવાળું, બરાબર. સમાંતર ફલક શું છે એનો ઉપયોગ હું સમજાવીશ, ખરેખર સમાંતર ફલકનું ઘનફળ થાય આપણે સમજીશું. ઓકે, તો ટોપિક નંબર 1 થઈ ગયો આપણો, બરાબર. અદિશ રાશિ છે એના આ રીતે બી દર્શાવે, એ લોકો કોમા કરે તો તમે કોમા કરી શકશો. સદીશ A1 A2 B1 B2 આવું બધું હોય તો એ લોકો જે સાબિત કર્યું છે છેલ્લે નિશ્ચયક બનાવી દીધું, એટલે એ પહેલી રો, બી બીજી રો, સી ત્રીજી રો. ABC કોઈ પણ ત્રણ સદીશો હોય તો ABC બરાબર BCA બરાબર CB થાય. શું કર્યું, બે વાર પ્લસ માઇનસ કરી દીધું, બે વાર બદલી એટલે ફરીથી એને જવાબ રિપીટ થઈ જશે. તમારે ચિંતા નહીં કરવાની, આ ગોખણ નથી આ બધું, ખાલી સમજવાનું. સમજણ પડી ગઈ પછી જ્યારે દાખલામાં છે આપણે સમજી લઈશું, ગણતરી કરીને લખી દઈશું. સદીશ એ ત્રિકોણ અંતઃગુણ અને બહિર્ગુણની અદલી બદલી કરી શકાય છે, તો આપણે એ તો કરીશું. કેમ કે ડોટ ગુણાકાર શું હોય, x ડોટ y બરાબર શું થાય, y ડોટ x. કેમ કે ડોટ ગુણાકાર કેવો છે, અંતઃગુણન કેવું છે, સમક્રમી છે. તો a ડોટ b ક્રોસ c બરાબર a ક્રોસ મતલબ a ક્રોસ b ડોટ c થાય, એને તમે અહીં બી લખી શકો b ક્રોસ c ડોટ a, બરાબર. જે રીતે ઉપર લખતા તે abc ને તમારે bca કહેવાય અને bca અને cab કહેવાય, તો cab એટલે c ડોટ a ક્રોસ b. સમજાય ગઈ ને વાત? તો કોઈ પણ બે સદીશોનો ક્રોસ કરી દો, એનો ડોટ ગુણાકાર ત્રીજા સદીશ જોડે કરી દો એટલે સેટ થઈ જશે ઓટોમેટિક, બરાબર. એક હારની અદલા બદલી કરો, જો ABC માંથી મેં C ને B ની અદલા બદલી કરી દીધી તો એક એક્સ્ટ્રા માઇનસ આવશે, બરાબર. ABC ને A ડોટ B ક્રોસ C લખાય, અદલા બદલી કરી નાખી તો અલગ C આગળ જશે તો માઇનસ થઈ જશે, કેમ કે B ક્રોસ C અને C ક્રોસ B વિરુદ્ધ દિશાના સદીશ એટલે માઇનસ આવી ગયું, આ માઇનસ સીધું બહાર જાય એટલે માઇનસ આવી ગયું. તો આ રીતે બી સાબિત થાય, બરાબર. બે હાર સરખી હોય તો નિશ્ચયકમાં જવાબ 0 થાય, એટલે પહેલી હાર બીજી હાર સરખી 0, પહેલી ત્રીજી સરખી 0, બીજી ત્રીજી સરખી 0, એટલે બીજી ત્રીજી સરખી જવાબ 0. નિશ્ચયકથી બી 0 હોય, સદીશથી બી 0 જવાબ આવે, બરાબર. એટલે સમાન સદીશ હોય, અચ્છા કોઈ પણ સદીશ, જો એક આ બી વસ્તુ છે હું તમને 5મો નંબર બતાવી દઉં. સુરેખ સદીશો, સુરેખ સદીશો એટલે સમાન દિશામાં બી હોઈ શકે, વિરુદ્ધ દિશાના બી હોઈ શકે. ધારો કે સદીશ બી બરાબર કે સી બાર, જ્યાં કે 0 નથી એટલે કે કાં તો ધન છે કાં તો ઋણ છે. હવે જો બી બરાબર કે સી બાય હોય તો બી ક્રોસ સદીશ સી શું થઈ જાય, સદીશ બી એટલે કે સી ક્રોસ સી, અચળ તો કે બહાર આવી જાય, સદીશ સી ક્રોસ સદીશ સી, સદીશનો સદીશના જોડે ક્રોસ ગુણાકાર શું થઈ જાય, 0 સદીશ. એટલે ફાઇનલી તમારો બી ક્રોસ સી શું થઈ ગયું, 0 સદીશ. એટલે જો તમારા બે સદીશો સુરેખ હોય એટલે સમાન દિશાના કાં તો વિરુદ્ધ દિશાના હોય, એ વખતે એ ડોટ બી ક્રોસ સી શું થઈ જશે, જોઈ લઈએ. એ ડોટ બી ક્રોસ સી તો શું થઈ ગયું, 0 સદીશ. એટલે તમારો ફાઇનલ જવાબ શું થઈ જશે, 0. તો આનો અર્થ એવું થયું કે ત્રણ સદીશોમાંથી કોઈ પણ બે સદીશો સુરેખ હશે, બરાબર, તો બી એનો આજે અંતઃગુણન શું થશે, 0 જ થશે, ત્રિગુણન પેટી ગુણન. એટલે સદીશ એ, સદીશ બી અને સદીશ સી નું પેટી ગુણન 0 થયું. બીજી રીતે બી સાબિત કરી શકાય, કઈ રીતે, નિશ્ચયકની રીતે. જો પહેલો સદીશ તો એમને એમ જ, બીજો સદીશ એ લોકો શું કહે છે કે બી બરાબર કે વખત સી છે, બી બરાબર કે વખત સી હોય તો B1 શું થાય, કે વખત C1, B2 શું થાય, કે વખત C2 અને B3 શું થાય, કે વખત C3, C1 C2 C3. બીજી રોમાંથી કે કોમન નીકાળતા A1 A2 A3 C1 C2 C3 અને ત્રીજી હારમાં C1 C2 C3. કોઈ પણ નિશ્ચયકમાં બે રો સરખી તો શું થઈ જાય, પેલું વળીને 0 થઈ જાય, એટલે બંને રીતે 0 થઈ ગયું તમારે, બરાબર. તો સુરેખ સદીશ હશે તો બી એનો પેટી ગુણાંક કેવું થશે, 0. આ મેં થિયરિટિકલ બતાવ્યું ઓન પેપર. આ જ વસ્તુ જ્યારે સમાંતર ફલકનું ઘનફળ વાત કરીશ એ વખતે પ્રેક્ટિકલ બતાવી દઈશ કે ખરેખર આ સમાંતર ફલકનું ઘનફળ છે. પેટી ગુણન 0 થઈ ગયું, આનો મતલબ એવું થયું કે બે સદીશો
એકબીજાને સમરેખ છે, સમરેખ હોય તો એનું ઘનફળ 0 થઈ જાય, ઘનફળ હોય જ નહીં એટલે પ્લેન બની જાય. અચ્છા, આવા દાખલા તો ના ગણાય ને આપણે. જો ઉદાહરણ 26માં શું કીધું છે, સદિશ એ આપી દીધું છે, બી આપી દીધું, સી આપી દીધું છે. એ ડોટ બી ક્રોસ સી શોધો. એ ડોટ બી ક્રોસ સી એટલે શું થાય? ત્રિગુણન શોધો, પેટી ગુણન શોધો. તો એ એટલે એ લખી દીધો 2 1 3, બી લખી દીધો, સી લખી દીધો, નિશ્ચય શોધી કાઢો. જવાબ આવી ગયો. આમાં શું નવું હતું? બરાબર, આવું બધું ગણવાનું ના હોય, તમે ગણી લેવાનું. ઓકે, સમતલીય સિલેબસમાં હાલ પૂરતું નથી, 28 હાલ પૂરતું નથી. સમતલીય તો ફરીથી હાલ પૂરતું નથી. ઉદાહરણ 30 આઈએમપી ઉદાહરણ એકદમ. જો એ સાબિત કરો કે બરાબર ડાબી સાઈડ બરાબર જમણી સાઈડ, ડાબાથી હું શરૂ કરું છું કે a પ્લસ બી પહેલો સદિશ, બીજો સદિશ બી પ્લસ સી, ત્રીજો સદિશ સી પ્લસ એ. આપણે નવું કીધું. તો જો આમ તો વાંધો નહીં આવે અહીંયા, પણ એક સદિશની જગ્યાએ બે સદિશો આપ્યા. બે સદિશો લઈને થોડું ફરવું એ થોડું હેરાનગતિ આપણા માટે થઈ જશે. તો હું શું કરું છું, એ લોકોને નાના કરી દઉં છું. તો હું ધારો કે લઈ લઉં કે સદિશ a પ્લસ બી, હું એને કંઈક ધારો કે મેં કહી દીધું સદિશ એક્સ, બરાબર. બી પ્લસ સી એને મેં કહી દીધું ધારો કે વાય. આનાથી સાદુરૂપ આપણું સહેલું થઈ જશે. સી પ્લસ એનું કહી દઉં છું ઝેડ. આમ તો જરૂર નથી, જેને ડાયરેક્ટ ફાવવું કરી શકાય, પણ આ પહેલું સદિશ છે ડોટ, બીજા બે ક્રોસ, એવું બધું ફાવશે નહીં, તો તમને થોડો સરળ પડશે. એટલે હવે તમારા જોડે 6 ના ચિત્ર થઈ ગયા. હવે આપણો દાખલો ગણતા ફાવશે. તો બોક્સ ગુણાકાર ત્રિગુણન તો કઈ રીતે દર્શાવાય? પહેલો સદિશ ડોટ, બીજા બે સદિશોનું શું થઈ જાય? ક્રોસ ગુણાકાર. બરાબર, આગળ જઈએ. સદિશ એક્સ એમને એમ ડોટ, જોજો એક્સ વાય ક્રોસ ઝેડ, વાય એટલે પાછો આવી ગયો આપણું બી, બરાબર. હવે પાછા સદિશ બી વત્તા સદિશ સી ક્રોસ ઝેડ એટલે સી ક્રોસ સી પ્લસ એ, બરાબર. પ્લસ અને ક્રોસમાં ધ્યાન રાખવાનું, ઉપર નીચે ના થઈ જાય. ઓકે, સદિશ એક્સ બારનો એમના એમ ડોટ એમના એમ અંદર શાંતિથી. બી પ્લસ સી ક્રોસ સી પ્લસ એ એટલે બીના જોડે સી પ્લસ એ, તો સદિશ બી ક્રોસ સી પ્લસ એ, ધ્યાનથી સમજો. અને પ્લસ સદિશ સી એના જોડે ક્રોસ સી પ્લસ એ, બરાબર. સ્ટેપ બાય સ્ટેપ હું જવું. એક્સને હજી મેં છંછેડ્યા નથી, સાદું અહીંયા આપી દો. બી ક્રોસ એ, સોરી બી ક્રોસ સી કૌંસ પ્લસ બી ક્રોસ એ, બરાબર. ક્રમ ભૂલથી બદલાઈ ના જાય, કેમ કે ક્રમનો નિયમ લાગુ પડતો નથી ક્રોસ ગુણાકાર. સી ક્રોસ સી અને પ્લસ સી ક્રોસ એ, બરાબર. આટલા સુધી વાત સમજી ગઈ બધા? અત્યાર સુધી કઈ પ્રોબ્લેમ હોય તો કહી દો, તો આગળ જઈએ. બરાબર, સ્ટેપ બાય સ્ટેપ. મેં શું કર્યું, પહેલા જે બે સદિશ હતા, બીજા બે સદિશ, ત્રીજા સદિશ, મેં એને 3 અલગ અલગ નામ આપી દીધા. ભાઈ તમે જલસા કરો. તે લોકો જલસા કરે. એક્સ અલગ વાય ઝેડ, પહેલો સદિશ ડોટ, બીજો ક્રોસ ત્રીજો, પહેલો સદિશ ડોટ એમને એમ. હવે વાય ઝેડ પાછા પ્રગટ કર્યા, બરાબર. પાછા આવી ગયા મૂળ સ્વરૂપ, કેમ કે આપણે ગણતરી કરવાની હતી. તો બી પ્લસ સી ક્રોસ સી પ્લસ સી, મેં એનું સાદુરૂપ આપી દીધું. સ્ટેપ બાય સ્ટેપ, નાના છોકરાને જેવું સાદુરૂપ આપવાનું. હવે ધારી લખવાનું. પહેલો સદિશ પ્લસ ક્રોસ સી પ્લસ એ પ્લસ સી ક્રોસ સી પ્લસ એ. એકદમ ભલે ટાઈમ જાય, કેમ કે આ વસ્તુ કેવી છે, ભારે કંઈ નહીં, પણ ક્યાંક ક્રોસના જગ્યાએ પ્લસ થઈ ગયું ને તો ગયા. સંકલનમાં તો શું હશે, ભારે હશે એટલે ક્યાંય ભૂલ નહીં પડે, બરાબર. પણ અહીંયા ક્યાંક પ્લસનું ક્રોસ થઈ ગયું ને તો તમે ગયા. એટલે એકદમ સ્ટેપ બાય સ્ટેપ નાના છોકરાને જેમ કરવાનું, બહુ ફોર્મમાં નહીં આવી જવાનું બસ. ઓકે, એક્સ ડોટ. હવે અંદર સારું આપી દઈએ જ્યાં સુધી અપાતું હોય ત્યાં સુધી. બી ક્રોસ સીનું આપણને કંઈ ખબર નહીં એટલે એમને એમ રહેશે. બી ક્રોસ સીનું કશું જ નહીં થાય એટલે આ બી એમને એમ રહેશે. અચ્છા, સી ક્રોસ સી થઈ જશે 0 સદિશ, એટલે એક તો વાર્તા પૂરી એટલી. અને સી ક્રોસ સી, આટલું સુધી આપણને ખબર પડી ગઈ, બરાબર. એટલે હવે અંદરનું સાદુરૂપ પતી ગયું, હવે અંદર કશું થશે નહીં. હવે આવી જાઓ એક્સ ઉપર. એક્સ શું હતું? એ પ્લસ બી, તો એક્સની કિંમતો મૂકું છું. એક્સના જગ્યાએ પાછો એ પ્લસ બી ડોટ, જોજો આ બી ક્રોસ સી પ્લસ બી ક્રોસ એ પ્લસ સી ક્રોસ એ. હવે થોડું સદીશું, આ સ્ટેપમાં ધ્યાન રાખવું પડશે. જો એ પ્લસ બી
બે સદીશો, એક સદીશ બીજો સદીશ, બી ક્રોસ સી એક સદીશ, બી ક્રોસ એ એક સદીશ, સી ક્રોસ એ એક સદીશ, વચ્ચે છે ડોટ, એટલે એ ડોટ આયરો આખો, બી ડોટ આયરો આખો, બરાબર. શાંતિથી સમજો, સ્ટેપ લખું છું. પહેલા એ ના જોડીએ તો એ ડોટ આખો પેલો કૌંસ, બરાબર. આખો કૌંસ હું જોડી લખી દઉં, તમને ફાઈ જશે. તો હું શું કરું છું, જુઓ, એ ડોટ આ ત્રણેય સદીશો, એટલે એ ડોટ બી ક્રોસ સી વત્તા એ ડોટ બી ક્રોસ એ બીજો સદીશ અને વત્તા એ ડોટ ત્રીજો સદીશ સી ક્રોસ એ, બરાબર. ફરીથી સમજો શું કર્યું મેં, સદીશ એ લીધો અને આ સદીશ લીધો પહેલો ત્રીજો, એટલે એ ડોટ પહેલો બીજો અને ત્રીજો, આ પતી ગયો. તો એની વાર્તા પૂરી. હવે બી પ્લસ સદીશ બી એના જેવું ડોટ બી ક્રોસ સી પ્લસ સદીશ બી ડોટ બી ક્રોસ એ અને પ્લસ સદીશ બી ડોટ સી ક્રોસ એ. શાંતિથી આ સ્ટેપ વધારે ઇમ્પોર્ટન્ટ હતું, ધ્યાન રાખવાનું ઇમ્પોર્ટન્ટ હતું, બાકી ભારે તો કશું હતું, બરાબર. જો શાંતિથી, હવે મજા આવી ગઈ. એ ડોટ બી ક્રોસ એને શું લખાય, બોક્સ એ બી સી, ઓકે. એ ડોટ બી ક્રોસ એને શું લખાય, બોક્સ એ બી એ. એ ડોટ સી ક્રોસ એને શું લખાય, બોક્સ એ સી એ, બરાબર છે. પ્લસ બી ડોટ બી ક્રોસ એને શું લખાય, બોક્સ બી બીજો બી સી પ્લસ બી ડોટ બી ક્રોસ એને શું લખાય, પહેલા બે બી ત્રીજો એ અને છેલ્લે બી સી એ, બરાબર. જો બહુ જ બધું કેન્સલ આઉટ થઈ જશે. એ બી એ પહેલી ત્રીજી રો સરખી 0, એ સી એ પહેલી ત્રીજી રો સરખી 0, બી બી સી પહેલી બીજી રો સરખી 0, બી બી એ પહેલી બીજી રો સરખી 0. તો ખાલી વધ્યા પહેલું અને છેલ્લું. તો એ બી સી વધ્યું અને છેલ્લું વધ્યું પ્લસ બી સી એ, બરાબર. 6 હતા એમાંથી 4 તો 0 થઈ ગયા. હવે આપણે જોઈએ કે જવાબમાં શું લાવવું છે. આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે એ બી સી લાવવું છે, એટલે આપણે એ બી સીને હળી નહીં કરવાની, બીજા ભાગને હળી કરવાની. તો એ બી સીને આપણે હળવાના નહીં. હવે આપણો ગોલ જોજો, મારે પહેલો સદીશ એ જોઈએ છે, બીજો સદીશ બી જોઈએ છે, ત્રીજો સદીશ સી. તો સૌથી પહેલામાં એ છે નથી, તો હું શું કરીશ, પહેલામાં એ લાવીશ, એટલે પહેલા અને ત્રીજા હારની અદલા બદલી કરીશ, તો માઇનસ આવશે. તો મેં ત્રીજી હારને પહેલી બનાવી દીધી, બીજી એમને એમ રાખી, પહેલા લખી દીધું મેં, બરાબર. મેં શું કર્યું જો, મેં બી સી એ ને પહેલા ત્રીજાની અદલા બદલી કરી દીધી, આ રીતે લખી દીધું, બરાબર. આ રીતે લખેલો શું આવી જાય, માઇનસ એક્સ્ટ્રા આવે તો માઇનસ કર્યું, ઓકે. સદીશ એ બી સી એમને એમ જ જોઈતું હતું મારે, એટલે એમને એમ લખી દીધું. હવે જોઈએ અહીંયા શું સેટ થાય છે. સદીશ એ એમને એમ રાખવું તો વાંધો નથી. હવે બી સી મારે અદલા બદલી કરવી પડશે, બી સી ની અદલા બદલી થશે, બીજો એક એક્સ્ટ્રા માઇનસ આવશે, એટલે થઈ જશે પ્લસ. તો થઈ ગયું ને, એબીસી વત્તા એબીસી, બે વખત એબીસી, અને જે આપણો જવાબ જોઈતો હતો, બરાબર. હવે આ જ દાખલામાં એવું કહી શકે ઓર કે આવું સાબિત કરો, બરાબર. આ દાખલામાં આવું બી સાબિત કરી શકાય. જો આ જે જવાબ આવે ને, હું અહીંથી પકડું છું, ધારો કે સમીકરણ પરથી આ રીતે આગળ જવાય કે એ બી સી એમને એમ રાખું છું, બરાબર. આ બી સી એ એમને એમ રાખું છું. હવે એનું સાદુરૂપ હું ખાલી જવાબ એનો બદલું છું, તો પરીક્ષામાં આ રીતે અલગ અલગ રીતે પૂછી શકાય. આપણે બહુ ચિંતા નહીં કરવાની, બરાબર. આપણે આ રીતે જ કરવાનું. હવે જવાબ એવું કહે કે બીસી આ રીતે સેટ કરો, તો આપણે રીતે સેટ કરવાનું, બરાબર. આને હળી નહીં કરવાની. હવે મારે છેલ્લો સદીશમાં એ જોઈએ છે, પહેલો બી જોઈએ છે. સૌથી પહેલા બીને એટલે બદલી કરી દઉં, તો બી પહેલા લખી દીધું, એ પછી લખી દીધું, એટલે એક માઇનસ આવશે, ઓકે. હવે બીજો સદીશને તો એને દોડવાનું જ નથી આપણે, તો પહેલો બી મારે આવી ગયો એટલે ચિંતા નથી, પહેલો બી આવી ગયો. હવે મારે બીજો સી જોઈએ છે, એ નહીં જોતો, તો ફરીથી એટલે બદલી કરી દો, એટલે જે માઇનસ હશે પાછો પ્લસ થઈ જશે, એટલે થઈ ગયું બે વખત સદીશ બી સદીશ સી સદીશ એ, બરાબર. આ બી જવાબ થાય. પરીક્ષામાં બીજું કઈ ચિંતા નહીં કરવાની, તમારે જવાબ જોવાનો શું લાવવું છે, એ પ્રમાણે અહીંયા ફેરફારો કરતા જવાનું. હારો બદલવાની છે, એક હાર બદલે તો માઇનસ, બીજી બદલ ફરીથી માઇનસ એટલે પ્લસ, ત્રીજી બદલ ફરીથી માઇનસ, બરાબર. ચોથી બદલ ફરીથી બીજું માઇનસ એટલે પ્લસ. સ્ટેપ બાય સ્ટેપ આવશો, ગાડી પાટે પહોંચી જશે. સમજાય કઈ વાત? આ ચોપડીને જોશો ને તો
ચોપડીને જોશે તો ઊંઘ આવી જશે, ખબર જ નહીં પડે કયું ડોટ ન પ્લસ ક્યાં ક્યાં બધું ફરે. એટલે ઠીક છે, એ લોકોએ પતાવી દીધું શોર્ટમાં, પણ ફાવો તો સારું. આને એક સદીશ લઈ લો, આ બીજો સદીશ, ત્રીજો સદીશ. તો પહેલો સદીશ ડોટ, બીજો સદીશ ક્રોસ, ત્રીજો સદીશ. અને એમાં બી એ લોકો 2 સ્ટેપ ઉડાઈ મારે સીધો હાલ. બરાબર, અહીં થોડા હેરાન થઈ જશો, પણ આ રીતે સમજો સ્ટેપ બાય સ્ટેપ. ઉદાહરણ 31, સાબિત કરો કે આ બરાબર. આ તો કરી દઈએ, આપણું ક્યાં ગઈ જાય, જેવું કેવું કરી દેવાનું. બરાબર ને? સદીશ છે, આ કોમા લખજો હોય તો તમે ભૂલ ના પડે. એ લોકોએ લખ્યું છે, આપણે લખી શકાય. અમારી વખતે એ નિશાની વેલિડ નથી. ઓકે, પહેલી હાર, બીજી હાર, બરાબર, ત્રીજી હાર. તો મેં પહેલા બી કીધું હતું, ગઈકાલ જે કાવો દાખલો કર્યો હતો લાસ્ટ લેક્ચરમાં, એક મેં ઉદાહરણ સાધનો તો મેં નાનો બનાવી દીધો, તેવું બી અહીં કરી શકાય. નિશ્ચાયક છે, નિશ્ચાયકની ગુણધર્મનો ઉપયોગ કરવાનો. ધારો કે અહીં ધારી લઉં, ધારો કે સદીશ A9 લઈ લઉં, A1, A2, A3. સદીશ B નો લઈ લઈએ, B1, B2, B3. સદીશ C ને લઈ લઈએ આપણે, C1, C2, C3. સદીશ D ને લઈ લઈએ, D1, D2, D3. કોઈ બી દાખલામાં ક્યાંય બી અટકાઈ જાવ ને, પરીક્ષામાં એવું કંઈ કાંઈ જાય કે ખબર જ નહીં, આવું તો ક્યાંય જોયું જ નહીં, તો બહુ ચિંતા નહીં કરવાની. આપણને સદીશનું ગુણાકાર, બાદબાકી, સરવાળો એ તો આવડે છે ને. તો ABCD નામ આપી દો, નામ આપી દીધા, પછી જોઈ જશે જે થશે. આવી જાઓ મેદાનમાં. પહેલો સદીશ છે A, એટલે A1, A2, A3. બીજો સદીશ છે B, એટલે B1, B2, B3. ત્રીજો સદીશ C વત્તા D નો સરવાળો છે, એટલે સમાન ઘટકો સરવાળો, C1 વત્તા D1, C2 વત્તા D2, C3 વત્તા D3. બરાબર, આટલા સુધી આપણે આવી ગયા. એ લોકોએ કીધું તેવું કરી દીધું. હવે જવાબમાં કેવું જોઈએ, જો ABC અને ABD, મતલબ પહેલી બે રો સરખી, ત્રીજી રોમાં બદલા બદલી કરી, મતલબ મારામારી થઈ ગઈ, CD થઈ ગઈ. બરાબર, કાલે જ મેં એવો દાખલો કરાયો હતો નિશ્ચાયકના ગુણધર્મોનો. અહીંયા બી આ જે મોટો નિશ્ચાયક છે ને, બે નિશ્ચાયકના સરવાળા સ્વરૂપે લખી શકાય, જેમાં પહેલી હાર એમને એમ રહે બંનેમાં, બીજી હાર બી એમને એમ રહેશે, અને ત્રીજી હારના જે ઘટકો છે એ ઘટકોની ખાલી પહેલો ઘટક પહેલી હારમાં રહેશે, મતલબ પહેલા નિશ્ચાયકમાં, જે બીજો ઘટક છે D એ બીજા નિશ્ચાયકમાં રહેશે. કાલે બી આપણે આવો દાખલો કર્યો તો, રિવિઝન કરજો. તો હવે આને લખી શકાય A, B, C સદીશ, અને હવે આને લખી શકાય A, B, D સદીશ. બરાબર, થઈ ગયું. જે લાવવાનું છે મેં કીધું, જે લાવવાનું છે આવી જ જશે, બહુ ચિંતા નહીં કરવાની. જો તમારું લોજિક બધું ક્લિયર હશે, ડોટ ગુણાકાર જે બી નિયમો ક્લિયર હશે તો બધું થઈ જ જશે. બરાબર, અહીં બીજું બધું ઘણું બધું સાબિત કરી શકાય. હા, અહીંયા એવું બી સાબિત કરી શકાય કે C પ્લસ D છે ને, હું D ને વચ્ચે લાવી દઉં, B પ્લસ D, તો એ વખતે A, B, C, A, D, C. બરાબર, ઘણી બધી વસ્તુ અહીં કરી શકાય, પણ એના માટે તમારે નિશ્ચાયકના ગુણધર્મો ક્લિયર હશે એટલે વાંધો નહીં આવે. બરાબર, આ શું કર્યું મેં, નિશ્ચાયકનો ગુણધર્મ. જોજો તમે ફરીથી ચેપ્ટર રિવિઝન કરજો. બરાબર, કે આ રીતે એક નિશ્ચાયકના બે ભાગ પડી શકે. 10.5 ની અંદર મસ્તી કરી છે. જો ABC આપી દીધું છે, બોક્સ ABC શોધી કાઢવાનું, પતી ગયું દાખલો. બરાબર. અચ્છા, પેલું મારે સમજાણ થઈ ગયું. જો ઘનફળ વાળું સમજો. ઉપયોગો, સમાંતર ફલકનું ઘનફળ. એનો કોઈ દાખલો નહીં આવ્યો, પણ એનો દાખલા બની શકે એમાં બનાવવા હોય તો. પહેલા તો સમાંતર ફલક એટલે શું થાય, પહેલા આપણને ક્યુબ ખબર છે ને, સમઘન ખબર છે. સમઘન નહીં, ધારો કે એનું ચોરસ કરી દઉં, લંબચોરસ. તો આપણા મતલબ તમે જે રૂમમાં બેઠા છો એ સમઘન થઈ ગયું. બરાબર, સમઘન ના કહેવાય ને, રમઘન કહેવાય, કેમ કે એની બાજુના માપ અલગ અલગ હશે. ધારો કે આ B છે, ધારો કે C છે, ધારો કે આ સાઈડ A છે. આ જ સમઘનને હું અમુક ખૂણે શું કરું, મતલબ રોટેટ કરું. રોટેટ ના કહેવાય ને, ખેંચું કહેવાય. મતલબ ધારો કે આ હું અહીંયા એક બળ લગાવું F અને આટલું ખેંચું, નીચેનું ફિક્સ, આ ફિક્સ થઈ ગયું, આ જમીન છે. બરાબર, અહીં ખાલી હું બળ લગાવું તો શું થશે, જે આ બાજુ હશે ને એ આ બાજુ ખેંચશે. મતલબ ધારો કે આ બિંદુ A છે તો બિંદુ A આ બાજુ જશે એટલે A' થઈ જશે. આ બિંદુ B હશે તો B આ બાજુ જશે, B' થઈ જશે. આ બિંદુ C હશે તો C આ બાજુ જશે, C' થઈ જશે. આ બિંદુ D હશે તો D આગળ જશે, D' થઈ જશે. ખાલી ઉપરની બાજુ હલશે, એટલે નીચેનો જે બેઝ હતો એ બેઝ એમને એમ જ રહેશે. બરાબર, અને જે ઉપરની બાજુ છે એ થીટા જેટલી, માની લો A થી A' થયું ને, માની લો થીટા જેટલું અહીંથી ખસી ગયું, તો એ જ રીતે C થી C' આ થીટા જેટલું ખસશે, આ બી થીટા જેટલું ખસશે, અને આ બી થીટા જેટલું ખસશે. એટલે જે બાજુ હતી આ અહીંથી આ A સુધીની એ થીટા જેટલી ખસી જશે. એટલે તે તમારો જે નવું સમઘન મળશે એક આવું મળશે સમઘન.
થોડું સમજી લેજો આકૃતિ બાકૃતિ, થોડા લોચા પડી ગયા. એટલે અહીંયા જે એનું બી હશે સી, એનું જે બેઝ છે તો એ જ રહેશે જે હતું, બરાબર. બિંદુ ના બદલી જાય, આ બિંદુ ઉપરના ખાલી બદલાય, નીચેના બિંદુ 4 એમને એમ જ છે, બરાબર. તો હવે જે આ બી, માની લો સદિશ બી હોય, આ સદિશ સી હોય, તો બી ક્રોસ સી કેવો થાય? બંનેને લંબ, એટલે બી ક્રોસ સી આમ થઈ જશે. અને હવે જે પેલો જે એ બાજુ હતી એ દોઢી થઈ ગઈ, ધારો કે થીટા ખૂણો, તો આ થઈ ગઈ તમારી સદિશ એ. સમજી ગઈ વાત? તો સદિશ એ જે આ દિશામાં છે, સદિશ બી ક્રોસ સી જે ઉપરની દિશામાં છે, કેમ કે બી ક્રોસ સી બી અને સી થી લંબ હોય, આપણે આગળ વાત કરી લીધી હતી. તો સદિશ એ અને સદિશ બી ક્રોસ સી વચ્ચેનો ખૂણો શું છે? થીટા. તો એ બેનો ડોટ ગુણાકાર શું થઈ જાય? સદિશ એ ડોટ બી ક્રોસ સી થઈ જાય સદિશ એ નું માન સદિશ બી ક્રોસ સી નું માન ગુણ્યા કોસ થીટા, બરાબર. તો આના રીતે લખી શકાય સદિશ બી ક્રોસ સી એ કોસ થીટા, અને એ કોસ થીટા ખરેખર શું છે? જો એ કોસ થીટા એટલે સદિશ એ નો બી ક્રોસ સી ની દિશામાં ઘટક, એટલે એ કોસ થીટા. તો આનો અર્થ એવો થયો કે એ ડોટ બી ક્રોસ સી શું બતાવે કે સદિશ બી ક્રોસ સી નું માન ગુણ્યા સદિશ એ નો સદિશ બી ક્રોસ સી ની દિશામાં ઘટક, અને એને જ કહેવાય આ જે સમાંતર ફલક, આને કહેવાય સમાંતર ફલક, સમાંતર ફલક. તો એ જ વસ્તુ એનું ઘનફળ બતાવે, બરાબર. હજી આમાં ઘટક વાળું કોન્સેપ્ટ બાકી છે કે એક સદિશનો બીજા સદિશ પર ઘટક શોધવો હોય તેનું સૂત્ર લખતું. હાલ પૂરતું બી ક્રોસ સી એટલે આ સદિશ, બરાબર, એટલે લંબાઈ, વર્ટિકલ લંબાઈ ગુણ્યા સદિશ એ નો બી ક્રોસ સી ની દિશામાં ઘટક, એ તમે ઘટક લઈ લો, હા. એ બી નો ગુણાકાર શું થઈ જશે? તમારું ઘનફળ. બે સદિશો એક જ દિશામાં જતા હોય તો શું બતાવશે? એ સમાંતર ફલકનું ઘનફળ બતાવશે. એટલે તમે સમાંતર ફલકનું ઘનફળ શોધવાનું કે તો જે ત્રણ સાઈડ આપેલી હોય ને એનો એ ડોટ બી ક્રોસ સી કરી દેવાનો, મતલબ એ કોમા બી કોમા સી, એટલે શું થઈ જશે? સમાંતર ફલકનું ઘનફળ. તો એનું થઈ ગયું ફિઝિકલ સિગ્નિફિકન્સ, સમાંતર ફલકનું ઘનફળ. તો ખરેખર ત્રિગુણન કે પેટી ગુણન, આ જે પેટી ગુણન છે એ શું બતાવે છે? એ સમાંતર ફલકનું ઘનફળ બતાવે. આનો અર્થ એવું થયો કે સદિશ એ બી સી આ રીતે હોય, હું તમને રેન્ડમ લેવા કહી દઉં, એક સદિશ આમ ફરતો હતો, બીજો સદિશ અહીં ક્યાંક ફરતો હતો, એ અને બી. તો અને જે ત્રીજો સદિશ લઈ લઉં, બરાબર, જે એ જ બિંદુમાંથી પસાર થતો હોય બીજી કોઈ દિશામાં, ધારો કે આ દિશામાં, ધારો કે સદિશ આમ છે, તો આ ત્રણ સદિશો ભેગા થઈને જે સમાંતર ફલક બનાવશે ને, ધારો કે આના આ સદિશ છે એના લઈ લો, તો આ બે સદિશો એક બેઝ બનાવશે, અને આ ત્રણ સદિશો ભેગા થઈને એક આ રીતે ક્યાંક સમાંતર ફલક બનાવશે. જેવું નીચે બન્યું એવું જ ઉપર બનશે. એટલે આના સમાંતર રેખા આમ, બરાબર, આના સમાંતર રેખા આમ, અને અંદરની સાઈડ એ રીતે, મતલબ સોરી આ વસ્તુ એની, તો એક સમાંતર ફલક બનશે. એનું ઘનફળ શું બનશે? સદિશ એ ડોટ સદિશ બી ક્રોસ સી, એટલે કે પેલો નિશ્ચાયક, બરાબર. તમે ત્રણ સદિશો આપી દીધા હોય તો તમે સમાંતર ફલક, એટલે કોઈ પણ એવી આકૃતિ જે લંબઘન નથી, લંબઘન હોય તો મળી જ જાય ને સીધું એ ગુણ્યા બી ગુણ્યા સી, પણ એક થીટા ગુણી વળી જાય ને તો બી એનો તમને જવાબ ખબર પડી જાય. સમજ્યા ના પછી કંઈ નહીં, આટલી ખબર પડી જોઈએ કે સમાંતર ફલકનું ઘનફળ, આટલું જ ઇમ્પોર્ટન્ટ હતું. આ તો મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બરાબર. તો આ તે ઉદાહરણ 31ની વાત. બીજા લેક્ચરમાં આપણે વધારાના ઉદાહરણ અને જે સમતલીય હાલ નહીં લઈએ એને પાછળથી હું એક્સ્ટ્રા કરાવી દઈશ, બરાબર, અને પ્રકીર્ણ દાખલા તરફ પ્રયાસ કરીશ, બરાબર. ત્યાં સુધી ભણતા રહો, સ્વસ્થ રહો. જય હિન્દ, જય ભારત અને જય શ્રી કૃષ્ણ.